શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં આપણે જાણવાના છીએ વૈશાખ માસના શુક્લ પક્ષની એકાદશી મોહિની એકાદશી ક્યારે છે, આ એકાદશીનું શું મહત્વ છે, એકાદશીના દિવસે પારણ ક્યારે કરવા તથા ખાસ ઉપાય વિશે. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ. બોલો મંગલ મૂર્તિ ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય. મિત્રો, વૈશાખ માસની શુક્લ પક્ષની એકાદશી, જેને મોહિની એકાદશી કહેવાય છે, આ મોહિની એકાદશી મોહ જાળમાંથી મુક્તિ દેનાર છે. ભગવાન શ્રી નારાયણે જ્યારે મોહિની રૂપ ધારણ કર્યું હતું, દેવો અને દાનવોને અમૃતની વહેંચણી કરતી વખતે, ત્યારે જે રૂપ ધારણ પ્રભુએ કર્યું તે મોહમાં નાખનાર હતું. એટલા માટે આ એકાદશીને મોહિની એકાદશી તરીકે ઓળખાય છે. આજે પ્રભુ પ્રગટ થયા હતા. કહેવાય છે કે ભગવાન વિષ્ણુનું મોહિની સ્વરૂપની આજે પૂજા કરવામાં આવે તો મનુષ્યના બધા કષ્ટો દૂર થાય છે. આ એકાદશીને દુઃખ નિવારણ, પાપોને હરનાર ઉત્તમ એકાદશીના વ્રત તરીકે પૂજાય છે. આમ તો મહિનામાં 2 એકાદશી આવે છે, શુક્લ પક્ષની અને વદ પક્ષની. એમ વર્ષની કુલ 24 એકાદશી થાય છે. જ્યારે પુરુષોત્તમ માસ આવે ત્યારે 2 એકાદશી એ કુલ 26 એકાદશી થાય છે. આ 26 એકાદશીનું વ્રત ન થાય તો દેવશયની અને દેવઉઠની એકાદશીનું વ્રત કરીને આખી બધી એકાદશીનું પુણ્ય લાભ પ્રાપ્ત કરી શકાય છે. વૈશાખ માસના શુક્લ પક્ષની એકાદશી જે મોહ જાળમાંથી છોડાવનાર એકાદશી હોય, આ મોહિની એકાદશીના દિવસે મનને શાંત કરીને ધન, યશ, વૈભવ પ્રાપ્તિ અર્થે ભગવાન વિષ્ણુનું માતા મહાલક્ષ્મી સાથે પૂજન થાય છે. આજના દિવસે જાણે અજાણે થયેલા પાપો દોષોમાંથી મુક્તિ મળે છે અને ભગવાન નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે. આ એકાદશી ભગવાન નારાયણ વિષ્ણુને સમર્પિત છે. શ્રી હરિની પૂજા થાય છે. માટે આ એકાદશી મહત્વપૂર્ણ એટલા માટે પણ છે કે આજે પ્રભુએ મોહિની રૂપ ધારણ કર્યું હતું અને દેવતાઓ અને દાનવોને મોહ પમાડ્યો હતો. પોતાના મોહ જાળમાં ફસાવી લીધા હતા, ત્યાં સુધી કે સ્વયં મહાદેવ પણ પોતાની જાતને રોકી શક્યા ન હતા. મોહિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના મોહિની સ્વરૂપની પૂજા થાય છે. જે પાપોમાંથી છૂટવા માટે આ એકાદશી મહત્વપૂર્ણ મનાય છે. સુખ સૌભાગ્ય આપનારી પણ છે અને જીવનમાં ધન ધાન્યની કમી રહેતી નથી. અમૃત પ્રાપ્તિ અર્થે આ એકાદશીનું વ્રત થાય છે. આરોગ્ય દેનારી છે આ એકાદશી, કારણ કે મોહિની સ્વરૂપ પ્રભુએ હાથમાં અમૃત કલશને ધારણ કર્યો છે અને પોતાના ભક્તોને અમૃત પીવડાવે છે. સૌપ્રથમ જાણી લઈએ કે વૈશાખ માસના શુક્લ પક્ષની આ મોહિની એકાદશી ક્યારે આરંભ થાય છે. આ એકાદશી તિથિ પ્રારંભ થાય છે 26 એપ્રિલ 2026 સાંજે 6:08 જે આ તિથિ પૂર્ણ થાય છે 27 એપ્રિલ 2026 સાંજે લગભગ 6:20 આસપાસ. એકાદશી હંમેશા ઉદયા તિથિ અનુસાર થાય છે, માટે 27 એપ્રિલ 2026 સોમવારના દિવસે આ એકાદશી પડશે. આજે જ વ્રત કરવાનું રહેશે. એકાદશીના પારણ પણ કરવાના હોય છે. જે ભક્તો વ્રત રાખે છે, સંકલ્પ લે છે, તેઓએ પારણ પણ કરવાના હોય છે. તે પારણ ક્યારે કરવા તે પણ જાણી લઈએ. એકાદશીના પારણ હરિવાસર સમાપ્ત થાય પછી અને બારસની તિથિ પૂર્ણ થાય એ પહેલાં, એટલે કે બારસની તિથિમાં પારણ કરવાના હોય છે. આ એકાદશીના પારણ 28 એપ્રિલ 2026 મંગળવારના દિવસે સવારે લગભગ 6 વાગ્યાથી લઈને 8:30 વાગ્યા સુધીમાં કરવાના રહેશે. પુરાણો અનુસાર એકાદશીનો મતલબ થાય છે હરિનો વાસ. હરિવાસર તિથિ કહેવાય છે. આ તિથિના દિવસે ભક્તો વ્રત ઉપવાસ કરે છે, શ્રદ્ધાપૂર્વક નારાયણનું પૂજન કરે છે, જેથી ભુક્તિ અને અંતમાં મુક્તિની પ્રાપ્તિ થાય. આ વ્રતના પુણ્યથી પિતરો પણ સંતુષ્ટ થાય છે. સ્કંદ પુરાણમાં એકાદશીના વ્રતના મહત્વને બતાવતા કહ્યું છે કે જાણે અજાણે થયેલા
પાપ દોષોમાંથી પણ મુક્તિ દેનારી આ એકાદશી તિથિ છે. કારણ કે એકાદશી જે તિથિ છે તે મૈયાના સ્વરૂપે સિંહવાહીના રૂપે શ્રી હરિનારાયણના અંગોમાંથી પ્રગટ થયા હતા. માટે આપણે જે દેવીની પૂજા કરીએ છીએ, જે અષ્ટભુજા દેવી છે, તે ભગવાન શ્રી હરિના અંગોમાંથી પ્રગટ થયા અને એ મૈયાની જાતિથી છે, જેમણે પ્રભુની રક્ષા કરી હતી. તો આપણા જેવા ભક્તોની રક્ષા શા માટે ન કરે આ એકાદશી મૈયા? પદ્મ પુરાણમાં કહેવાયું છે કે જે વ્યક્તિ ઈચ્છાથી કે ન ઈચ્છા હોય તો પણ એકાદશીનો ઉપવાસ કરે છે. ઉપવાસ અર્થાત પ્રભુની નજીક રહેવું, માનસિક શારીરિક રૂપમાં, નહીં કે ભૂખ્યા રહેવું, તેને ઉપવાસ કહેવાય છે. આમ કરવાથી દરેક પાપોમાંથી મુક્તિ મળે છે, વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. અંતમાં કાત્યાયન સ્મૃતિમાં એવું પણ કહેવાનું છે કે 8 વર્ષની ઉંમરથી લઈને 80 વર્ષ સુધી સ્ત્રી પુરુષો કોઈ પણ ભેદ વગર આ એકાદશીનો ઉપવાસ કરી શકે છે, કર્તવ્યનું પાલન કરી શકે છે, વ્રત રાખી શકે છે, પ્રભુનું પૂજન નામજપ કરી શકે છે. મહાભારતમાં શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને પાપો દોષોમાંથી મુક્તિ અર્થે 24 એકાદશીના નામનું મહત્વ બતાવ્યું છે. વૈદિક સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી જ યોગી અને ઋષિઓ ઇન્દ્રિય ક્રિયાઓ અને ભૌતિકવાદમાં દેવત્વની ઈચ્છાથી અથવા તો દેવત્વ તરફ, સારા ગુણો તરફ વળવા માટે, મનને જોડવા માટે આ એકાદશીની સાધના કરતા આવ્યા છે. એકાદશીમાં 2 શબ્દ છે, એક અને દશા, અર્થાત 10 ઇન્દ્રિયો અને 1 મનની ક્રિયા જે છે, જે સાંસારિક વસ્તુમાંથી ઈશ્વર તરફ જોડે છે, તે આપણી ઇન્દ્રિય છે, મન છે. જે સાચી એકાદશી કરે છે તેના ઇન્દ્રિય અને મન પ્રભુમાં જોડાઈ જાય છે, અને જે સંસારમાં ભટકે છે તેના ઇન્દ્રિય અને મન તેના કાબૂમાં હોતા નથી. મન ચાલે ત્યાં ચાલે છે. એકાદશીનો અર્થ થાય છે પોતાની 10 ઇન્દ્રિયો અને 1 મનને નિયંત્રિત કરવું, પ્રભુમાં જોડવું, અથવા તો પોતાના આત્મ ઉદ્ધારમાં જોડવું. કામ, ક્રોધ, લોભ, મોહ, કુવિચાર આદિથી બચવું. એકાદશી એક તપસ્યા છે જે કેવળ ભગવાનમાં આપણને જોડે છે, ઈશ્વરની સાધના મહેસૂસ કરાવે છે અને મનને પ્રસન્ન રાખે છે. હિન્દુ ધાર્મિક માન્યતા અનુસાર એકાદશીની તિથિના દિવસે ભગવાન વિષ્ણુ કે જેમના ઈષ્ટદેવતા છે આ તિથિના, તે ભગવાન નારાયણના મોહિની સ્વરૂપની પૂજા થાય છે. આ જે વ્રત છે તે આદિકાળથી, મહાભારત કાળથી ચાલ્યું આવ્યું વ્રત છે. એકાદશીના વ્રતના પ્રભાવથી જાતકને મોક્ષ તો પ્રાપ્ત થાય છે, દરેક કાર્ય પણ સિદ્ધ થાય છે, મનોકામના પૂર્ણ થાય છે, દુઃખ દરિદ્રતા દૂર થાય છે, અકાળ મૃત્યુનો ભય રહેતો નથી, શત્રુઓનો પણ નાશ થાય છે, ચાહે અંદરના શત્રુ એટલે કે આપણી અંદર રહેલા મોહ, માયા, અહંકાર આદિ હોય કે પછી બહારના શત્રુ હોય, તે બધાનો નાશ થાય છે અને ધન, ઐશ્વર્ય, કીર્તિ તથા પિતરોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ એકાદશીનું વ્રત જે ભક્તો રાખવા માંગે છે તેઓ વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે. ભગવાન શ્રી નારાયણનું કોઈ પણ સ્વરૂપ હોય તેમાં મોહિની સ્વરૂપની આરાધના કરવી જોઈએ. ધૂપ, દીપ, નૈવેદ્ય, તુલસીદલ, માખણ, મિશ્રી આદિનો ભોગ લગાવવો. રાતના સમયે દીપદાન કરવું. આખી રાત જાગરણ ન થાય તો રાત્રે 12 વાગ્યા સુધી જાગરણ કરવું. ભગવાનને ફરી પીળા પુષ્પો, ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી બીજી સવારે એટલે કે 12સની તિથિ હોય ત્યારે સવારે પૂજન કરવું. અને આ વ્રતનું જે પારણ કર્યું છે, જે આપણે એકાદશીનું વ્રત, એકાદશીની તિથિ પ્રમાણે આપણે સંકલ્પ કર્યો હોય તેને છોડવાનું હોય છે, જેને પારણ કહેવાય છે. ત્યારે ફરી દાન પુણ્ય કરીને ભગવાનની આ એકાદશીનું વ્રત છોડાય છે અને તુલસીદલ લઈને ક્ષમા પ્રાર્થના કરીને આ વ્રતને છોડીને દાન પુણ્ય કરીને આપણે સાત્વિક ભોજન લઈ શકીએ છીએ. આ દિવસે બ્રાહ્મણોને દાન દક્ષિણા અપાય છે, જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું, પશુ પક્ષીને દાણા ચણની વ્યવસ્થા કરવી, કીડિયારું પૂરવું, ઉનાળો છે એટલા માટે. અને આ રીતે આ વ્રત પૂર્ણ થાય છે.
ભગવાન નારાયણે મોહિની રૂપ શા માટે ધારણ કર્યું તેની કથા પણ નિરાળી છે. પૌરાણિક કથા અનુસાર જ્યારે સમુદ્ર મંથન થયું, સમુદ્રમાંથી રત્નો પ્રાપ્ત કરવા માટે દેવતાઓ અને દાનવોએ મળીને આ મંથન કર્યું, જેમાં ધરી બન્યા ભગવાન વિષ્ણુ કચ્છપ અવતાર લઈને. મંદ્રાચલ પર્વત તે જૈણી બન્યા અને તે જૈણીને ફેરવવા માટે વાસુકી સર્પ બન્યા, જેના મુખ પાસે દાનવો અને પૂંછ પાસે દેવતાઓ રહ્યા અને સમુદ્રને મથતા ગયા તેમાંથી 14 રત્ન પ્રાપ્ત થયા. તે 14 રત્નોમાં લક્ષ્મીજી, ચંદ્રમા, અશ્વ, એરાવત હાથી સહિત ધન્વંતરી દેવ પ્રગટ થયા અને સાથે અમૃત કલશ પણ પ્રગટ થયો. તે અમૃત કલશને પ્રાપ્ત કરવા માટે, અમરત્વ પ્રાપ્ત કરવા માટે દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ શરૂ થયું. ત્યારે બ્રહ્માજીએ ભગવાન નારાયણને પ્રાર્થના કરી અને ભગવાન નારાયણ કે જે આ લોકના દેવતા છે, સર્વે જીવોનું કલ્યાણ ઈચ્છનાર દેવતા છે, પિતા છે, તેઓ મોહિની રૂપ ધારણ કરીને પ્રગટ થયા. તે મોહિની સ્વરૂપ ભગવાન નારાયણે ધારણ કર્યું તે હતો આજનો દિવસ. આ વૈશાખ માસના શુક્લ પક્ષની એકાદશીનો દિવસ, એટલા માટે આ એકાદશીને મોહિની એકાદશી તરીકે ઓળખાય છે. ભગવાન નારાયણે અમૃત કલશ પોતાના હસ્તમાં લઈને દેવતાઓને અમૃત પાન કરાવ્યું અને દાનવોને માત્ર જલ, કારણ કે પ્રભુ જાણતા હતા કે દેવતાઓ આ સૃષ્ટિના સંચાલનમાં ઉપયોગી છે, જ્યારે દાનવો એમય ખૂબ જ શક્તિશાળી છે અને જ્યારે અમૃતપાન કરશે તો તે અભિમાની બનીને સૃષ્ટિના જીવોને હંમેશા હેરાન કરશે. એટલા માટે પ્રભુએ અમૃત દેવતાઓને પીવડાવ્યું અને દાનવોને માત્ર જલ. જ્યારે એક અસુરને ખ્યાલ આવ્યો કે આ તો ભગવાન નારાયણ છે અને આપણી સાથે છલ કરે છે, ત્યારે તે અસુર સૂર્ય અને ચંદ્રની વચ્ચે બેસી જાય છે. સૂર્ય અને ચંદ્ર આંખના ઈશારાથી ભગવાનને કહે છે કે આ દેવ નથી, અસુર છે. ત્યારે ભગવાન મોહિની સ્વરૂપ નારાયણ પોતાના અસલી સ્વરૂપમાં પ્રગટ થાય છે. શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરીને ભગવાન નારાયણ સુદર્શન ચક્રથી તે અસુરનું ધડથી મસ્તક અલગ કરી દે છે. પરંતુ અસુર અમૃત પી ગયો હોવાથી મસ્તક રાહુ બન્યું અને ધડ કેતુ. 7 ગ્રહો હતા: સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ. તે 7 ગ્રહોમાં આ અસુરનો પણ સમાવેશ થયો, જે છાયાગ્રહ કહેવાય છે. રાહુ અને કેતુ એમ કુલ 9 ગ્રહ વિદ્યમાન થયા. જે જીવ આ ધરતીલોક ઉપર જન્મગ્રહણ કરે છે તેના જીવનમાં આ 9 ગ્રહ અસર કરે છે, એવું જ્યોતિષશાસ્ત્રનું માનવું છે. ત્યારથી 9 ગ્રહ વિદ્યમાન થયા અને ભગવાન નારાયણે આ 9 ગ્રહોને જીવોના પાપ પુણ્યના હિસાબ માટે, ફળ દેવા માટે રોક્યા છે. આમ ભગવાન નારાયણ મોહિની સ્વરૂપ ધારણ કરીને મોહિની રૂપમાં ભક્તોને દર્શન આપ્યા અને પ્રભુએ સર્વેની મનોકામના પૂર્ણ કરી. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આજના શુભ દિવસે ગાય માતાની સેવા કરવી, પીપળાના વૃક્ષનું પૂજન કરવું, પિતરોને શ્રાદ્ધ તર્પણ પણ કરી શકાય છે. મોહિની એકાદશી હોય, ભગવાન નારાયણને પ્રિય આ એકાદશીની તિથિ હોય, જે પણ આપણે પિતૃ નિમિત્તે દાન પુણ્ય કરીશું તેનું ફળ પિતૃઓને અવશ્ય પ્રાપ્ત થશે, મુક્તિ મળશે, પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થશે. અને સાથે જ આજે એવું પણ કહેવાય છે કે મંદિરોમાં જઈને દીપદાન કરાય છે સૂર્યાસ્ત સમયે. મોહિની સ્વરૂપ ભગવાને જે ધારણ કર્યું હતું તે આસુરી વૃત્તિના નાશ માટે, આસુરી તત્વને મોહિત કરવા માટે કર્યું હતું. એટલા માટે આપણી અંદર જે દુર્ગુણો છે તેના નાશ માટે આજે મોહિની સ્વરૂપ ભગવાનની પૂજા ઉપાસના થાય છે, સ્મરણ થાય છે. એવું પણ કહેવાય છે કે ભગવાન મહાદેવની રક્ષા માટે પણ ભગવાન વિષ્ણુએ મોહિની સ્વરૂપ ધારણ કર્યું હતું. જ્યારે ભસ્માસુરથી ભગવાન મહાદેવની રક્ષા કરવાની હતી ત્યારે ભગવાન નારાયણે મોહિની સ્વરૂપ ધારણ કરીને ભસ્માસુરને મોહિત કર્યા અને નૃત્ય કરતાં કરતાં ભસ્માસુરે જેમ નારાયણ મોહિની સ્વરૂપે જે રીતે નૃત્ય કર્યું તે રીતે
પોતાના જ હાથ કે જે ભસ્મ સ્વરૂપ હાથ હતા તે પોતાના જ મસ્તક ઉપર મૂકી દીધા અને ભસ્માસુરનો અંત થઈ ગયો અને શિવજીની રક્ષા થઈ હતી. આમ મોહિની સ્વરૂપ ભગવાન નારાયણ ભક્ત વત્સલ છે, ભક્તોની હંમેશા ભાળ રાખે છે, રક્ષા કરતા રહે છે. એવા મોહિની સ્વરૂપ ભગવાનની આજે પૂજા કરીને આ મંત્ર જપાય છે. ઓમ રીમ મોહિની ભગવતી મમ પ્રિયમ કુરુ કુરુ સ્વાહા. હે ભગવતી મોહિની સ્વરૂપ પ્રભુ, આપ મારું પ્રિય કરો, મારું કલ્યાણ કરો, મને શરણે લો. હે પ્રભુ, મારી રક્ષા કરો. બોલો ભગવાન મોહિની સ્વરૂપ લક્ષ્મીપતિ નારાયણની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.